ડીસા પાટણ હાઈવે પર આવેલા ભોપાનગર રેલવે ફાટક પર વર્ષોની રાહ જોયા બાદ આખરે ઓવરબ્રિજની કામગીરી તો શરૂ થઈ છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે અત્યારે વાહન ચાલકો માટે આ માર્ગ કસોટી સમાન બની ગયો છે। બનાસકાંઠાના વેપારી મથક ડીસાને પાટણ અને સૌરાષ્ટ્ર સાથે જોડતા આ અતિ મહત્વના નેશનલ હાઈવે પર ભોપાનગર ફાટક એટલે ટ્રાફિકનું કાયમી સરનામું બની ગયું હતું। લોકોની રજૂઆતો બાદ અહીં 8 માર્ગીય રોડ અને ઓવરબ્રિજને મંજૂરી મળતા વિકાસની આશા તો જાગી, પણ હાલની સ્થિતિ કંઈક અલગ જ વાર્તા કહી રહી છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે મુખ્ય માર્ગની બંને બાજુ પતરા લગાવી દેવામાં આવ્યા છે અને મેઇન રોડ પર બ્રિજની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। ફાટકની બંને સાઇડનો પાકો રસ્તો બંધ કરીને બાજુમાં મેટલ પાથરીને કાચું ડાયવર્ઝન માર્ગ બનાવવામાં આવ્યો છે। આ વૈકલ્પિક માર્ગ અત્યારે મુસાફરો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે। રોડ પર માત્ર કપચી અને મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે, જેના કારણે વાહનો પસાર થતાં જ આખા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડે છે। સ્થાનિકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા અહીં પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેના લીધે લોકોને ધૂળ ફાંકવાનો વારો આવ્યો છે। દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે રેલવે ફાટક બંધ થાય છે ત્યારે વાહનોની લાંબી કતારો લાગે છે અને ફાટક ખુલતા જ અસમતલ રસ્તા પરથી વાહન કાઢવામાં ચાલકોને ભારે મશક્કત કરવી પડે છે। આ ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો પણ વધી રહ્યા છે। લોકો સવાલ કરી રહ્યા છે કે વિકાસ ભલે થાય, પણ શું જનતાને આ રીતે હાડમારી ભોગવવી પડે તે વ્યાજબી છે? ટેક્સના પૈસાથી બનતા આ પ્રોજેક્ટમાં કામગીરી દરમિયાન જનતાની સુવિધાનું ધ્યાન રાખવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। અત્યારે તો ભોપાનગર ફાટક પરથી પસાર થવું એટલે જાણે ધૂળ અને ખાડાઓ વચ્ચેની જંગ લડવા જેવું છે। આમ ભોપાનગર ફાટક પર ઓવરબ્રિજનું કામ તો વેગ પકડી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી આ ડાયવર્ઝન માર્ગમાં સુધારો નહીં કરાય ત્યાં સુધી જનતા માટે આ વિકાસ અત્યારે તો આશીર્વાદને બદલે આફત સમાન ભાસી રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે કોન્ટ્રાક્ટર અને તંત્ર આ લોકરોષ પારખીને કોઈ નક્કર પગલાં ભરે છે કે કેમ।